ચાલો જેને જેને મારી જેમ થોડુંક સ્કિન ને હરખી કરવી હોય ને તો મોસંબી ખાવા પરાણે પરાણે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા મજામાં છો? અને અમે બાળકોને ભણાવીને આવી ગયા છીએ અને આ પછી છે ને સાંજનો ભેળનો પ્રોગ્રામ હતો એટલે આવીને તરત જો મમરા લઈ આવી. પૂર્વી કે ભેળ કરવી છે તો મમરા લઈ આવી, પછી સેવમરા લાવ્યા થોડાક, એ તો મારે ખાવા, અને આ દાળ લાવ્યા તીખી એમાં નાખવા, અને સેવ લાવ્યા. તોય સામો રહી ગયો, કારણ કે આજ ભાવિનને શનિવાર એટલે સામો લાવવાનું કીધું હતું, પણ મને કાંઈ સંભળાણું નહીં, કોને ખબર. તો સામો રહી ગયો લાવવાનો, એટલે સામો લેવા ગઈ. અને મનીષા હું આ મોસંબી સુધારીશ. ભાવિનને શનિવાર છે ને તો એને મોસંબી ખાવી હશે, નહીં તો કોઈથી ફ્રૂટ નથી ખાતો. પણ હમણાં એને મોઢે બધું નીકળ્યું ને એટલે કીધું હશે કોકે કે વિટામિન સી વાળું ખાવાનું, એટલે આજ લાવ્યો છે નારંગી. નહીં તો એને અત્યાર સુધી કોઈ દિવસ એકેય ફ્રૂટ ખાધા નથી અને ખાતોય નથી એકેય ફ્રૂટ. આજે હવે કે લાવો મોસંબી ખાઈએ, એટલે મનીષા સુધારે. અને તોય સાદી ખીચડી તો કરવાની હો, થોડીક ભેળ કરી, સાદી ખીચડી ને સામાની ખીચડી બધુંય કરવાનું. એ તો મને એક બે જગ્યાએ ઓલું ફોડકી જેવું થઈ ગયું ને, તમે કે મનીષા એ ચડાવ્યું મને કે ફ્રૂટ ને એવું ખાય ને તો કે ન થાય એમ. ત્યાર પછી મેં કીધું લાવો લઈ લઈએ એમ. મોસંબી મેં કીધું હાલો લઈ લઈએ ને, ઈ ને ઓલા પપૈયા લેતા આવ્યા. પપૈયા તો બપોરે ખાઈ લીધો થોડો, અને હવે મોસંબી ખાઈએ છીએ. એટલે શિવેને તો ખાઈ લીધી પાછી. અમે ઓલા ભણાવવા ગયા ને તો આવ્યા ને તો શિવેન ખાતો હતો, શિવેનને બહુ ભાવે, ખાઈ લીધી. ચાલો હવે હું મોસંબી ખાઈ લઉં. અને મનસાએ જો કરી દીધી છે ઓલી ઓલું વ્યવસ્થિત, હા કાઢી દીધું. તાર નથી ખાવી? કેમ એમ થોડી હાલે? તાર નથી કરવી ઓલી સ્કિન આમ જગો મગો? એટલે ચાલો મમ્મી તું લે થોડુંક લે. કેમ તો મને કે છો ખાટી હોય માર દાંત અંબાઈ જાય છે ખાટી બળો? તો હું મને કે કે હું કોઈ નથી ખાતો. આ તો ભાઈ પાછું મને કે હું કોઈ દી નથી ખાતો એમ. મોસંબી નો ખાવ કોઈ દિવસ. ઈ ખાટી હોય ને માર દાંત અંબાઈ જાય. હું ખાઉં, જો એપલ ખાવ, ચીકુ ખાવ, પછી જાંબુ હોય તો જાંબુડા ભાવે મને બહુ. ચોમાસાની સિઝનમાં જાંબુડા ભાવે, દ્રાક્ષ ભાવે, પણ દ્રાક્ષ કોઈ લાવતું જ નથી, કારણ કે દ્રાક્ષ થી ગળા ખરાબ થઈ જાય. એમાં ઓલું દવા નાખેલી આવે ને તો ઉધરસ બહુ થઈ જાય છે, એટલે નથી લાવતા. એકવાર લાવ્યા હતા ને તે ઉર્વીને બહુ ગળું ઉધરસ થઈ ગઈ એને, ખૂબ ગળું ખરાબ થઈ ગયું. એ દ્રાક્ષ આવી હતી કઈક 50 કે 70 રૂપિયાની, ને દવાનો ખર્ચો થઈ ગયો તો 500 કે 1000 રૂપિયાનો, અને પછી પરમેનન્ટ થઈ ગયું. જરીક 2-3 દ્રાક્ષ જો પાછું મને મનીષા હવે નવું ચડાવે છે. હું કે અહીંયા આવી તો અલે તો હું કે કયું મશીન? એક મશીન આવે છે, એમાં બધા ફ્રૂટ નાખી દેવાનો, એટલે એની ઉપરનો જે કઈ કેમિકલ હોય ને પાણીમાં નીકળી જાય બધું. એવું અંદર આમ મોજા જેવું હોય, પાણીમાં ખતખત થાય ને એમાં ફ્રૂટ નાખી દેવાના એટલે સાફ નીકળી જાય. એમાં ગરમ પાણીમાં આમાંય થઈ જાય. એમાં સમજાણું નહીં મને હરખું ના. એટલે એક એવું મશીન આવે છે, ફ્રૂટમાં જે કઈ કેમિકલ લાગેલો હોય ને એ ક્લીન કરી દે. એમાં એક કેમિકલ નાખવાનો આવે અને એની સાથે આવે તો એમાં ફ્રૂટ નાખી દેવાનું ને કેમિકલ નાખી દેવાનું, એટલે એની ઉપરનો જે કઈ હોય ને બધું નીકળી જાય એમ. જે ઓલું કેમિકલ નાખ્યું ઈ બીજું હોય, ઈ ખાવાનું જ હોય, ઈ એવું રીતના કઈ એવું હું એવું થોડું કરાય. એની કરતા તો ગરમ પાણીમાં મીઠું નાખીને એમાં ઘડી પલાળી રાખીએ એટલે બધું હરખું થઈ જાય. ગરમ પાણીમાં આવે છે. આમ નામ ખાઈ જાય તો હું વાંધો? આને તો કાંઈ ન થાય, ખાઈ જાય, આમાં કાંઈ ન હોય. એ તો જે બાર જે ખુલ્લા હોય ઉપર જો છાલ ન હોય અને સીધા ડાયરેક્ટ ખાવાના હોય. દ્રાક્ષ નો હા, જેમ છે ચીકુ છે, દ્રાક્ષ છે, બદામ છે, એવું બધું હોય તો એને માટે ધોવી પડે ને કરવી પડે. આને હું આને તો ઉપર જ તે બધું એના ઓલા હોય પડ, તો પછી એની અંદર થી ખાવાનું હોય. તો જે દવા લાગી હોય તો ઉપર હોય, અંદર તો હોય નહીં. ચાલો જેને જેને મારી જેમ થોડુંક સ્કિન ને હરખી કરવી હોય ને તો મોસંબી ખાવા પરાણે પરાણે. પરાણે જ ખાઈશ, કોઈથી ખાતો નથી. મનીષાએ એકદમ જોરદાર તીખી ચટણી બનાવી છે, ઓલા તીખા મરચાની. હજી પડ્યા તારા ઈ તીખા મરચા? હે? પણ આ મમ્મી કે હા જો ને કે હજી પડ્યા છે. અને આમાં શું છે? મારી સામાન્ય ખીચડી, કેમ કે મારે શનિવાર અને ઉર્વી બનાવે છે ગળી ચટણી ભેળની. આવું ન ખવાય, મારી જેમ પૌષ્ટિક આહાર ખવાય. હું તમે આવું બધું ભેળ ને મારી જેમ મોસંબી ખાવ. મોસંબી આમ જો તારે તરત ગ્લો આવી ગયો સ્કિન ઉપર, જગો મગો થઈ ગયો, ધોળો થઈ ગયો.
હવે નાળિયેર પાણી પીવું પડશે ઈ તો મારે બહુ જ સારું સ્કિન માટે. હે ને હે નારિયેળ પાણી તો બધા પીવે. હા, દર અઠવાડિયે તમે એ પીવો ને બહુ સરસ સ્કિન થઈ હાલો જાય. કાલથી વાત પણ કાલે વહેલું પીવાનું સવારમાં કારણ કે બપોર પછી ગેસ થાય. કાલે રવિવાર છે ને સવારે વાત હા. આપણે ઘણા નીચેવાળા બાને રોજ દેવા આવતા હતા. હા. સવારમાં. એટલે હું સવારમાં હું 7:30 ઉઠી જાઉં છું રોજ વેલા હાથે જ ઉઠી જાય. તો 7:15 7:30 ની વચ્ચે ઉઠી જાઉં તું નથી ઉઠતો હું નહીં તો સ્કૂલે વયો ગયો હોય તોય મામા ઉઠા ન હોય. જા ને તું અહીંથી આમ બહાર નીકળતો હોય ને ત્યારે હું નીચે આવું ભેળની વાત થઈ હતી ને તો શિવેન ભેળ તૈયાર કરવા માંડ્યો છે જો એને છે ને બહુ મજા આવે છે આવું બધું કરવામાં બસ ઈ કે હું રસોઈ બનાવું એમ બધી હવે કાલથી છે ને બધા નહીં બનાવતા ખાલી શિવેન એકલો જ બનાવશે ગેસ ઉપર એને તો બરોબર ને આય પાડે જ પાછો લે હા પાડે. એનું કામ જ એ છે એને. એને ઈ જ ગમે. જો આમ જો ઓહો હો મેં તો ફટાફટ ફરાળ કરી લીધું એટલે કે સામાની ખીચડી આજે શનિવાર હતો તો સામાની ખીચડી બનાવી લીધી તમે મને ઘણા બધા સજેશન આપ્યા હતા કે આ વસ્તુ ઓલી વસ્તુ પણ આમાંથી કોઈ એનું કઈ પાલન કર્યું છે નહીં મનીષા તો કમેન્ટ વાંચે જ તે ઘણીવાર મમ્મી પણ કમેન્ટ વાંચે પણ એ તો વાંચી જ નથી. નથી વાંચી ઠીક મમ્મી ના પાડે છે આપણે જે બનાવીએ ને ઈ જ ગમે. ઈ જ છે સાબુદાણાની ખીચડી. હા અલગ અલગ ઘણી વસ્તુ છે એટલે આપણે પણ શું કહેવાય નવી નવી આઈટમ રેગ્યુલર નથી બનાવતા રેગ્યુલરમાં શું હોય ખબર છે કે સૂકી ભાજી ને સામાન્ય ખીચડી સૂકી ભાજી સામાન્ય ખીચડી એ પછી એમ થઈ જાય નથી ખાવું હોતું. પણ રેગ્યુલર હાવ એમ ન હોય ને સાબુદાણા વડા કરીએ છીએ. સાબુદાણા વડા પછી પેટીસ. એ ક્યારેક ક્યારેક હોય છે આપણે આમ ગુરુવારે કેમ કરીએ કેમ કે બધા 3 જણા હોય એટલે તમારે એક માટે કરવાનું હોય એટલે એટલે ગમે એ જવા દો એમ જાવા દ્યો. લે વાહ તો ગુરુવારે તો જે કર્યું હોય ફરાળી ઊભા રહેજો. નથી કરવાનું કેટલું કોઈ જાઓ તો જાઓ તમારે મોડું થશે 8 વાગ્યા. હા ચાલો મારે મંદિરે જવાનું મોડું થાય છે. લે ભાગી જો કેમેરો આમ જો ભાગી. એટલે નો ટાઈમ લે 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 મારે આજ શનિવાર છે તો મંદિરે જઈ આવીએ અને દર્શન કરી આવીએ બરોબર બાકી હવે જોઈએ ચાલો મમ્મી શું કહે છે મમ્મી હા મંદિરે જઈ આવો એમ. હા